નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છો ત્યારે માતૃભાષાનો વિષય ગુજરાતી OSF પ્લેટફોર્મ પરથી આજે હું થોડી અગત્યની વાત તેમજ તેના સુસ્પષ્ટ સુંદર અક્ષરે કઈ રીતે લખી શકાય તેમજ માર્ક્સ વધારે કેમ આવી શકે તેની થોડી શોર્ટ ટ્રિક્સ આપી રહ્યું છું, તો આપ સૌ ધ્યાનથી સાંભળશો. સૌ પ્રથમ તો સેક્શન એ. પહેલાં તો તમે પેપર જેવું તમારા હાથમાં આવે છે એટલે તરત જ સેક્શન A, B, C, D એ આખું કમ્પ્લીટ છે છેલ્લા પેજ સુધી, તે તમારે બરાબર નિહાળી લેવાનું છે. ત્યારબાદ વિભાગ એની અંદર સૌથી પહેલો ટોપિક જે છે, નીચે આપેલા જોડકામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તેની અંદર શરણાઈના સૂર કૃતિ છે અને એનો સાહિત્ય પ્રકાર છે. તો શરણાઈના સૂર તો સામે અ બ ક એવું નહીં લખવાનું, જેના કારણે તમારા માર્ક્સ જે છે એ 1 હોય તો પણ 0.5 આવી શકે છે. તો જે ચેપ્ટર છે અને એનો સાહિત્ય પ્રકાર જે છે એ પરફેક્ટ લખવાનું રહેશે. અને એમાં પણ અ છે તો શરણાઈના સૂર, ટૂંકી વાર્તા, લઘુકથા, રેખાચિત્ર જે પણ છે તેનો પરફેક્ટ આન્સર અ બ ક સાથે લખવાનો રહેશે. કમ્પ્લીટ ઓપ્શન સાથે પણ તમે લખી શકો છો. ત્યારબાદ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા જ્યારે લખવાની છે ત્યારે માત્ર ખાલી જગ્યાનો એક શબ્દ નથી લખવાનો. ઘણીવાર તમે આન્સરથી સાચા હોવો છો, જવાબ તમારો સાચો હોય છે, પણ ત્યાં તમે આખું સેન્ટેન્સ નથી લખ્યું. અહીંયા યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો એટલે સેન્ટેન્સ તમારે આખું લખવાનું છે, પણ એની અંદર જે રિક્ત સ્થાન પૂર્તિનું સ્થળ જે છે ત્યાં પૂરેપૂરો શબ્દ લખવાનો છે અને પૂરા સેન્ટેન્સ સાથે, ત્યારે જ તમારો માર્ક્સ પૂરો ગણાશે. ત્યાર પછી ખાલી જગ્યા બંને લખવાની છે આ રીતે. ત્યાર પછી આગળ જતા નીચેના વિધાનો ખરા છે કે વધારે પીરસાવીને જમતી હતી, ખરા છે કે ખોટા? તો પૂરું સેન્ટેન્સ બરાબર વાંચો અને ત્યાર પછી એને ખરું ખોટું. હવે તેમાં પણ તમે જો ખરું ખોટું કરો તો એમાં કોઈ પ્રશ્ન નથી, પણ વાક્ય ફટાફટ લખી અને સામે ખરું ખોટું કરો તો એની છાપ વધારે સારી પડે. પરીક્ષક જે છે એ પણ સ્પષ્ટ તમે આ સવાલનો જવાબ બરાબર આપ્યો છે તે પણ યોગ્ય રીતે નિહાળી શકે. અથવા તો આની અંદર તમારી પાસે સમયનો અભાવ છે તો ડાયરેક્ટ તમે પ્રશ્નનો ક્રમાંક વ્યવસ્થિત મારો અને ખરું અથવા ખોટું જે એનો જવાબ આવે છે તે સ્પષ્ટ પ્રશ્ન ક્રમાંક સાથે લખો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જે છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એક વાક્યના જ્યારે પ્રશ્નો હોય ને ત્યારે એનું મૂલ્યાંકન બહુ સ્પષ્ટ થતું હોય છે. તમે લોંગ ક્વેશ્ચન છે એની અંદર તમે સ્ટોરિકલ કે થોડું રિલેટેડ લખી અને પછી આગળ જઈ શકો છો. જ્યારે એક વાક્યની અંદર જે જવાબ આવે છે તે માત્ર એક શબ્દનો કે 2 શબ્દની અંદર આવતો હોય છે, તો તેનું મૂલ્યાંકનકાર જે છે તમારા પરીક્ષક, જે પેપર ચેકર જે છે એના માનસપટ ઉપર એ વણાઈ ગયેલું હોય છે. એટલે એ શબ્દો પરફેક્ટ શુદ્ધ જોડણી સાથે લખવાનો રહેશે, તો અને તો જ તેના માર્ક્સ મળશે. પરંતુ તેનો માત્ર શોર્ટ આન્સર લખવાનો નથી, પૂરા એક વાક્યની અંદર એ જવાબ લખવાનો રહેશે, તો અને તો જ તમારો 1 માર્ક્સ ગણાશે. નહીંતર તમે સાચો જવાબ લખેલો છે છતાં પણ 0.5થી તેનું મૂલ્યાંકન થતું હોય છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. હવે 2-3 વાક્ય છે, ખાસ જોજો કે ઘણીવાર પ્રશ્ન જે છે એનો 1 વાક્યમાં જવાબ આવી જતો હોય છે, 2 વાક્યમાં, પણ તમારે પરફેક્ટ એનું થોડું આગળ પાછળ, જો કદાચ એક જ વાક્યની અંદર આવી જતો હોય તો પણ તમારે પોતાના મૌલિક શબ્દો ઉમેરી અને મૂળ પ્રશ્ન જે છે
એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો રહેશે. અને એ પણ 3 થી 4 લીટીની અંદર હશે તો અને તો જ તમારું માર્કિંગ થશે વ્યવસ્થિત. અને એમાં પણ તમારે જોડણી શુદ્ધિની કાળજી લેવાની રહેશે. ત્યારબાદ એમાં પ્રશ્ન ક્રમાંક જે છે એ પણ બહુ સ્પષ્ટ લખવાનો રહેશે. અને એ પણ ખાસ યાદ રાખવું કે 12ના અથવામાં જે છે પ્રશ્ન એ જ પ્રમાણે એના અથવામાં લખવાનો રહેશે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. સવિસ્તર પ્રશ્નનો ઉત્તર જ્યારે લખવાનો હોય છે ત્યારે ખાસ તમારે કાળજી લેવાની હોય છે કે જે પણ ચેપ્ટરનો તમને વિસ્તારપૂર્વક પ્રશ્નનો જવાબ લખવાનો છે ત્યારે જમણી બાજુ જો તમે શ્યોર હોવ તો એકદમ તમે કન્ફર્મ હોવ તો તમારે તેનો પાઠનું પૂરું નામ લખવાનું છે. ત્યાર પછી એના કૃતિકારનું નામ લખવાનું છે, એટલે કે લેખક કે કવિનું નામ લખવાનું છે. ત્યાર પછી તેનો સાહિત્ય પ્રકાર લખવાનો છે અને ત્યાર પછી એ શેમાંથી લેવામાં આવેલું છે, એટલું મૂળ ગ્રંથ કયો છે. જો નથી તો ત્યાં તમે નહીં લખી શકો. ત્યાર પછી તમે એના મૂળ ટોપિક ઉપર વિસ્તૃત લખી શકો છો. તેમાં પણ જે પ્રકારનો પ્રશ્ન માંગવામાં આવેલો છે તેને રિલેટેડ જ પૂરું લખવાનું છે. આખી સ્ટોરી લખવાની નથી. દાખલા તરીકે બલાઈનો પ્રકૃતિ પ્રેમ વર્ણવો, તો એમાં આખોય ચેપ્ટર નથી લખવાનો, પણ બલાઈને જે વૃક્ષો પ્રત્યેનો પ્રેમ હતો, વૃક્ષ જે છે એના જીવનમાં શું અહેમતા રાખતું હતું તેના વિશે સંપૂર્ણ ચેપ્ટરને રિલેટેડ લખવાનું રહેશે. અને એ પણ 10 થી 15 વાક્યો જે છે એના આવવા જ જોશે તો અને તો જ તમારો પ્રશ્નનું મૂલ્યાંકન બરાબર થશે. અને એ પણ આકર્ષિત લખાણ હોવું જોશે. અહીંયા તમે આખો પૂરો વિષયનો પરિચય આપો. ત્યાર પછી ચેપ્ટર જે છે એમાંનો જે પ્રશ્ન તમને પૂછેલો છે એ પૂછેલા પ્રશ્નનો જ આન્સર. ઘણીવાર વિદ્યાર્થીઓ જે છે પૂરેપૂરી આવડે છે, આખી સ્ટોરી લખી નાખે છે, ત્યારે એનું મૂલ્યાંકન વ્યવસ્થિત થતું નથી. ત્યારે 1 અથવા અડધો માર્ક્સ આપણે ગુમાવવો પડતો હોય છે. ત્યાર પછી અથવામાં પણ આમાં પણ ધ્યાન રાખવાનું છે કે અથવાનો પ્રશ્ન લખો છો અથવા તો એક પ્રશ્ન તમે નક્કી કર્યો છે, લખો છો, 2 થી 3 વાક્ય લખો છો, ત્યાર પછી તમે ડિસિઝન ચેન્જ કરો છો કે મારે આ પ્રશ્ન નહીં, હવે હું આનો આ બરાબર. એ તમારા પેપર ચેકર જે છે એના ઉપર તમારી છાપ ખરાબ પડતી હોય છે. એટલે એકવાર તમે સિલેક્શન કર્યું કે આ પ્રશ્નના જવાબ ઉપર હું બરાબર પરફેક્ટ લખી શકીશ, ત્યાર પછી ચેન્જ બને ત્યાં સુધી કરવાનો નહીં. જો તમે આ જે સિલેક્ટ કર્યો છે એ પ્રશ્નમાં નથી જ લખી શકવાના તો ઠીક છે, પણ એની છાપ તમારી ખરાબ પડતી હોય છે, જેનાથી 1 અથવા અડધો માર્ક્સ એક્સ્ટ્રાનો ગુમાવવો પડતો હોય છે. ત્યારબાદ વિભાગ બી, પહેલું સેક્શન તમે આ રીતે વ્યવસ્થિત લખી નાખો છો. એકાદ લીટી માટે થઈને તમારે નેક્સ્ટ પેજ ઉપર જવું પડતું હોય તો છેલ્લી લીટીમાં પણ લખી શકો છો. એ સેક્શન બરાબર પૂરો થઈ ગયો છે. તેના 1 થી લઈ અને છેલ્લે સુધીના પ્રશ્ન ક્રમાંક જે છે તે તમારે જોઈ લેવાના છે. બરાબર પૂરો થઈ ગયો છે સેક્શન. ત્યારબાદ સેક્શન બી સ્ટાર્ટ કરવાનો છે, એ પણ નવા પાનેથી, જેનાથી તમારું મૂલ્યાંકન જે છે બી સેક્શનનું અલગ આખું થઈ શકે. તો એની અંદર પણ કૃતિ અને કર્તા છે. પહેલામાં જેમ સાહિત્ય પ્રકાર અને કૃતિ હતું તેવી જ રીતે અહીંયા તમને કોઈ એક ચેપ્ટરનું નામ આપેલું છે અને એના કર્તા કોણ છે, એટલે કે લેખક કે કવિ કોણ છે તે વિશે તમારે લખવાનું છે. એમાં પણ અહીંયા લખી અને છોડી દેવું, તમે આન્સરમાં રાઈટ છો પણ ત્યાં તમને મળશે નહીં. ચેપ્ટરનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે એનો બ જવાબ આવે છે. દાખલા તરીકે અહીંયા મોરલી છે અને સામે મીરાબાઈ આવે છે, તો ડ અને મીરાબાઈ એવું સંપૂર્ણ તમારે લખવાનું રહેશે, તો જ એનો 1 માર્ક્સ મળશે. ત્યારબાદ આગળનો ટોપિક છે ખાલી જગ્યા. પહેલો ટોપિક જે છે એ જ પ્રમાણે એ સેક્શન છે એ જ પ્રમાણે બી હશે, પણ આની અંદર કાવ્યના પ્રશ્નો છે એટલે ધ્યાનપૂર્વક લખવાનું રહેશે. અહીંયા ખાલી જગ્યા જે છે એ વિકલ્પમાંથી પસંદ કરીને લખવાની છે, પણ તેમાં વિકલ્પ જે છે એ સાચો લખીને છોડી નથી દેવાનો, આખું વાક્યની સાથે લખવાનું છે. એટલે ખાલી જગ્યાની અંદર તમારે લખવાનું રહેશે અને આખું ખાલી જગ્યા તમે લખશો ત્યારે 1 માર્ક મળશે. ઘણીવાર વિદ્યાર્થીઓ ઉતાવળમાં અથવા ગભરાઈને માત્ર એક શબ્દ લખી નાખે છે તો એનું પૂરું મૂલ્યાંકન થતું નથી. તેનો માર્ક્સ 0.5 કદાચ આવી શકે તો,
એટલે ખાલી જગ્યા આખી જ લખવાની રહેશે. એની અંદર તમારે ઉમેરી અને નીચે અંડરલાઈન કરવાની રહેશે. ત્યારબાદ ફરી પાછું નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં, અહીંયા આગળ પોયમના એક વાક્યના પ્રશ્નોના જવાબ છે. જ્યારે ગદ્ય વિભાગ હોય ત્યારે તમે લખી શકો છો, ઘણીવાર તમે સ્ટોરિકલી યાદ રાખી શકો છો. પોયમના શબ્દો થોડા ચમત્કૃતિ ભર્યા હોય છે, જેથી તમારે પોયમના એક વાક્યના પ્રશ્નો ક્યારેય છોડવા નહીં, અને એ પણ પૂરા એક વાક્યની અંદર સંપૂર્ણ વ્યવસ્થિત લખવાનો રહેશે, અને પૂર્ણ વિરામ અલ્પ વિરામની પણ ભૂલ ન થાય. તેમજ વધુ પડતી પણ વચ્ચે જગ્યાઓ નથી છોડવાની. એક પ્રશ્ન લખ્યો, એનો જવાબ, પછી એક લીટી છોડવાની, ત્યાર પછી બીજા પ્રશ્નની શરૂઆત, અને એ નંબર વ્યવસ્થિત આપવાનો રહેશે. એમાં પણ ભૂલ થવી જોઈએ નહીં. ઘણીવાર તમે પ્રશ્ન સાચો, એનો જવાબ સાચો લખ્યો હોય, પણ નંબર આમ તેમ થતા હોય ત્યારે એ નંબરથી પણ ચેકિંગ ચાલતું હોય ત્યારે તમે રોંગ થઈ શકો છો. ત્યાર પછી 2-3 વાક્યના, 2-3 વાક્યની અંદર ઘણીવાર એવું હોય કે કાવ્ય છે તો એની અંદર 1 કે 1.5 લીટીની અંદર સંપૂર્ણ આન્સર આવી જતો હોય, ત્યારે તમારે એને ગદ્યમાં પરિવર્તિત કરીને આન્સરને થોડોક મૌલિક શબ્દો ઉમેરી અને 3 થી 4 લીટીની અંદર એ જવાબ લખવાનો રહેશે. તો અને તો જ એનું 2 માર્ક પ્રમાણે મૂલ્યાંકન વ્યવસ્થિત થશે. એનો પણ પ્રશ્નના ક્રમને વગેરે બાબતોમાં ધ્યાન રાખવું, સંધિ, જોડણી એ બાબતોને પણ ધ્યાનમાં લઈ અને પછી આગળ કરવાનું થશે. ત્યારબાદ છે કાવ્યના સવિસ્તર જવાબ. હવે એની અંદર તમે જોઈ શકો છો કે જીવન અંજલિ થાજો શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો, અથવા તો જીવન અંજલિ થાજો શીર્ષકની યથાર્થતા ચર્ચો. કોઈ પણ એક પ્રશ્ન પૂછેલો છે, તેમાં પણ તમારે તમારું જે પુરવણીનું પેજ છે એના જમણી તરફ કાવ્યનું નામ, જો તમે શ્યોર હોય એટલી જ વસ્તુઓ લખવાની છે. તમને ખ્યાલ નથી તો એકાદી વસ્તુ તમે સ્કીપ કરો તો ચાલશે. તો પહેલાં તો કાવ્યનું નામ લખવાનું છે, ત્યાર પછી તેના કવિનું નામ લખવાનું છે, ત્યાર પછી સાહિત્ય પ્રકાર, ત્યાર પછી એ કૃતિ શેમાંથી લીધેલી છે તે લખવાનું છે, અને ત્યાર પછી પેરેગ્રાફ પાડીને વ્યવસ્થિત જે પણ પ્રશ્નો તમને વિષયને રિલેટેડ માંગ્યો છે તે વ્યવસ્થિત 10 થી 15 લીટીની અંદર વ્યવસ્થિત લખવાનો રહેશે. તેમાં પણ જોડણી શુદ્ધિની કાળજી રાખવાની રહેશે. ત્યાર પછી અલ્પ વિરામ, પૂર્ણ વિરામ એ બાબતોને થોડું ધ્યાન આપશો તો તમારું માર્ક્સ સારા એવા આવી શકશે. હવે પાર્ટ એ અને બી એટલે કે ગદ્ય અને પદ્ય અહીંયા તમારું પૂરું થાય છે. ત્યાર પછી સી સેક્શન એટલે વ્યાકરણનો. હવે વ્યાકરણમાં ઘણીવાર વિદ્યાર્થીઓ જે છે એ ઉતાવળ કરી દેતા હોય છે કે ઝડપથી હું કરી દઉં. ઘણીવાર જવાબ સાચા આવડતા હોવા છતાં પણ ઉતાવળના કારણે જવાબો ખોટા લખીને આવી જાય છે. ત્યારે જવાબ 2 વાર ચેક કરીને તમારે લખવાનો રહેશે. તો અહીંયા આગળ જે છે સમાનાર્થી શબ્દ જે છે એ તમને બ્રેકેટ્સમાં આપેલા જ છે વિકલ્પમાં, પણ ત્યારે તમે સામે જવાબ હોય, સામે પ્રશ્ન હોય ને ત્યારે ઘણીવાર વધારે મૂંઝવણ થતી હોય છે. તો એ બાબતમાં શું કરવાનું, કન્ફર્મ કરવાનું રહેશે તમારે કે સમાનાર્થી તમે લખો છો ત્યારે તળાવ જે છે તો તેનું સામે જળાશય એ જ આવે છે. ફરી પાછું એકવાર રિમાઇન્ડ કરીને પછી તમે તળાવ બરાબર જળાશય આ રીતે લખશો તો પરીક્ષક ઉપર એની આકર્ષિત છાપ પડશે. માત્ર જળાશય લખીને છોડી નથી દેવાનું, તમારે તળાવ બરાબર કરી અને પછી ક અને જળાશય એમ સાચો જવાબ આ રીતે લખશો તો તમારી છાપ ઉપસી આવશે. લખાણની ઇમ્પ્રેશન સારી તો પેન પણ જે છે એ સારી ચાલતી હોય છે. નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી, તો આમાં પણ તમને આન્સર જે છે એ પણ તમારે અહીંયા પ્રશ્ન ક્રમાંક વ્યવસ્થિત મારવાનો છે. ત્યાર પછી જે યોગ્ય નથી તે જોડકું અનું છે, બનું છે કે કનું છે તો એની સાથે આખું જોડકું લખવાનું રહેશે. ત્યાર પછી વિરુદ્ધાર્થી છે. હવે એની અંદર પણ જુઓ તમે ઉદય, એમાં તમને પ્રશ્ન આપેલો છે ત્યારે ઉદય એની સામે તમારે અસ્ત જવાબ આવે છે તો કાં તો અ લખીને છોડવાનું નથી અથવા તો અસ્ત લખીને નહીં, અસ્ત આ રીતે વ્યવસ્થિત લખીને છોડવાનું છે. ત્યાર પછી વિરુદ્ધાર્થી જોડકું, તો એમાં પણ પ્રશ્ન ક્રમાંક વ્યવસ્થિત અને એનું જોડકું જે છે એ સાચા આન્સર પ્રમાણે વ્યવસ્થિત સ્પષ્ટ અક્ષરે લખવાનું રહેશે. આમાં વિદ્યાર્થીઓ છે ઉતાવળ કરે છે,
પહેલાં જોડકું લખી નાખે છે, ત્યાર પછી છેકે છે, ફરી પાછું લખે છે, પાછું માનસિક મૂંઝવણ અનુભવતા પાછું છેકે છે. એટલે આની છાપ જે છે એ તમારી ખરાબ પડતી હોય છે. તમારો આત્મવિશ્વાસ દ્રઢ રાખીને લખશો. તમે જે લખ્યું છે ઘણીવાર સાચો જવાબ પણ કન્ફ્યુઝ થતા એ છોડી દે છે. તો આની અંદર પરફેક્ટ તમે વિચારી દ્રઢ મનોબળથી લખવાનું રહેશે, જેથી 1 માર્ક્સ તમારો ગુમાવાય નહીં. આ વિષય એવો છે ગુજરાતી વિષય કે આવી નાના નાના માર્ક્સ ઉપર તમે ધ્યાન આપશો તો તમારો સ્કોર જે છે એ વધશે. ગુજરાતી જે છે એ સ્કોરિંગ સબ્જેક્ટ પણ છે. ત્યાર પછી છે જોડણી સુધારો. એકદમ સરળ છે, પણ આમાં તમારે જવાબ પણ સામે છે ત્યારે આંખનો વિષય બનાવવાનો છે. જોડણીના નિયમો તમે આગળ જે શીખ્યા છો એ પ્રમાણે કરશો, છતાં પણ આંખથી 2 વાર કન્ફર્મ કરીને પછી અબકો જે આવે છે બરાબર પ્રશ્ન ક્રમાંકની સામે લખવાનું રહેશે. વચ્ચે જરૂરી હોય તો એક લાઈન છોડો, વધારે પડતી લાઈન છોડવી એ પણ મૂલ્યાંકનકાર ઉપર એની ખરાબ અસર હોય છે. એટલે આપણે એક એક લીટી વચ્ચે છોડતા જવાની છે. ત્યાર પછી આપેલ ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. હવે તમને અહીંયા ખાલી જગ્યા જે આપેલી છે એ પણ તમારે વગડા વચ્ચે આસુદેવ મહાદેવનું ખાલી જગ્યા શું છે? મંદિર છે. તો ત્યાં તમે ખાલી જગ્યા જે લખો છો એ આખું સેન્ટેન્સ સાથે લખો, ત્યારે તમને 1 માર્ક્સ એનો મળતો હોય છે. માત્ર એનો રાઈટ આન્સર લખીને છોડવાનું નથી. ત્યાર પછી સંધિ વિશે આપેલ સૂચના મુજબ કરો. તો સંધિ જે છે એમાં પણ તમે જુઓ, હર્ષવિશ છે તો એમાં તમારે જે રાઈટ આન્સર આવે છે તે હર્ષવિશ પણ લખવાનું થશે, અને એની સાથે હર્ષવિશ તમે લખો છો તો એના બરાબર જવાબ લખો. બરાબર, કારણ કે જ્યારે પણ પેપરનું કામ ચેકિંગનું ચાલતું હોય, થોડું ફાસ્ટ પણ ચાલતું હોય છે. એટલે તમે બરાબર પ્રશ્ન અને એનો જવાબ આવે ટૂંકા પ્રશ્નોમાં લખશો તો વધારે સારું પડશે, ને તમે કંઈક ખોટા નથી એ પણ તમને અંદાજ આવી જશે. ત્યાર પછી સમાસ વિશે સૂચના પ્રમાણે કરો. સમાસમાં પણ જે પ્રશ્ન પૂછેલો છે તત્પુરુષ સમાસ કયો છે આમાંથી, તો એમાં સમાસ એ વિદ્યાર્થીઓ માટે મૂંઝવણનો પ્રશ્ન છે. એટલે 2 વાર એને કન્ફર્મ કર્યા પછી લખો. તમને જે નિયમો સાથે કરાવવામાં આવેલું છે એ નિયમો યાદ કરી અને ત્યાર પછી કરો તો તમને સરળ રહેશે. ત્યાર પછી રૂઢિપ્રયોગ છે, ખાસ કરીને અંગ્રેજી માધ્યમના બાળકોને થોડું અઘરું પડતું હોય છે. ત્યારે તમે રૂઢિપ્રયોગ જે છે, દુઃખ ભાંગવું, એને ઘણીવાર તમને સમજીને યાદ નથી રહેતું, ત્યારે તમે ગોખીને પણ કરતા હોય છો, પણ સમજીને યાદ રાખો તો એ જવાબ જે છે એ તમારો તરત પરફેક્ટ આવતો હોય છે. પણ એ દુઃખ ભાંગવું એ પણ લખવાનું છે, અને ત્યાર પછી એ રૂઢિપ્રયોગનો અર્થ શ્યોર કર્યા પછી ભાઈ દુઃખ ભાંગવું એને સેન્ટેન્સમાં પણ તમે કન્વર્ટ કરીને કરશો તો તરત જ તમારો રાઈટ આન્સર તમને મળી આવશે, જ્યાં પણ કન્ફ્યુઝન હોય તો. ત્યાર પછી આપેલ કહેવત સમજાવો. જ્યાં પંચ ત્યાં પરમેશ્વર, આ પણ કહેવત પણ રૂઢિપ્રયોગ સમાન છે. હવે એની અંદર પણ તમે જો કન્ફ્યુઝ છો, મૂંઝવણમાં છો, તો તમે એને વાક્યમાં કન્વર્ટ કરીને પાછું કરશો તો લગભગ એનો અર્થ તમને મળી આવશે. ત્યારબાદ કર્તરી કર્મણી. હવે એની અંદર હું પરીક્ષા આપું છું. હવે એનો તમારે પ્રશ્ન ન લખો તો ચાલે, પણ ક્રમાંક લખ્યા પછી એને ડાયરેક્ટ તમારે કર્મણીમાં હું મારાથી પરીક્ષા અપાશે તો તમે એ રીતે ડાયરેક્ટ આન્સર લખો પૂર્ણ વિરામ સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 39. હવે એની અંદર છે સૂચના પ્રમાણે ભાવે કે પ્રેરક. તો એની અંદર પ્રશ્નની જરૂર નથી, તમે ડાયરેક્ટ આન્સર લખી શકો છો, અથવા સમય છે તો પ્રશ્ન પણ લખી શકો, પણ ડાયરેક્ટ આન્સર લખો છો ત્યારે એકદમ વ્યવસ્થિત સમજીને લખવાનું થશે. કારણ કે કર્મણી, કર્તરી, ભાવે એ બધા એક સમાન પ્રશ્નો છે, એટલે એકમાં બીજું ન જતું રહે. એકદમ પરફેક્ટ સોલ્વ કર્યા પછી લખજો. ત્યારબાદ વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. હવે અહીંયા પ્રશ્ન ક્રમાંક વ્યવસ્થિત મારો, અને જે ઇતર છે એ આ રીતનું અંડરલાઈન સાથે લખો, પછી એનો બરાબર જે જવાબ આવે છે તે પ્રમાણે લખો. વિશેષણનો પ્રકાર, ઇતર લખ્યા પછી બરાબર આ એનો પ્રકાર, ઉપર વાક્ય, ત્યાર પછી ઇતર અને બરાબર આ એનો પ્રકાર છે એ પ્રમાણે લખો. ત્યાર પછી વિશેષણ અંગે સૂચના મુજબ આપેલ વિકલ્પમાંથી, હવે અહીંયા વિશેષણ જે છે અવિકારી વિશેષણ, છોકરી દાખલા તરીકે છે,
બરાબર. વિકારી, સો, પાતળી, આમાંથી અવિકારી જે છે જેમાં લિંગકાળ વચનનો ફેરફાર નથી થતો, તો એ પ્રમાણે તમારે વિચારીને લખવાનું થશે. ત્યાર પછી વિરામ ચિહ્નો. નીચેના વાક્યોમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય ફરી લખો. આમાં જે વ્યાકરણના નિયમો કરાવેલા છે તે પ્રમાણે, અથવા તો વાક્ય તમે બોલી જુઓ, કાનાભાઈ તું તારા જીવને ગતે કર, યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. તમે બોલશો તો તમારા લહેકાથી તમને ક્યાં આશ્ચર્ય ચિહ્ન છે, ક્યાં અલ્પ વિરામ, તમે ક્યાં અટકો છો, કોઈએ કહેલું વાક્ય છે તો કેમ ઇન્વર્ટેડમાં મૂકવો, ક્યાંક પ્રશ્નાર્થ છે તો કઈ રીતે વાક્ય મૂકવું, એ પણ તમને ખ્યાલ આવશે. પણ એ ભાષાનું વધારે મહાવરો હશે, વાંચન હશે, તો તમને ખ્યાલ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 43 છે અને સી સેક્શનનો છેલ્લો છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે સી સેક્શનમાં છેલ્લો પ્રશ્ન 43 ક્રમાંક છે, તો ત્યાં સી પૂરું થાય છે, એટલે પ્રશ્ન કોઈ વચ્ચે રહી નથી જતો. કોઈ પણ એક સેક્શન પૂરું કરો એટલે પહેલા સેક્શનના સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધીના પ્રશ્નો ક્રમાંક જોઈ લો, કારણ કે એક પ્રશ્ન પણ છૂટ્યો તો તમારો 1 માર્ક્સ. અને ઘણીવાર એવું હોય કે વિદ્યાર્થીઓને આવડતું હોય પણ બાય મિસ્ટેક જોવાનું રહી ગયું, તો 41 થી ડાયરેક્ટ 43, તો 42 નંબરનો તમને આવડે છે પણ તમારું ધ્યાન ગયું નથી, તો ત્યારે આવી જાય તો એના જ સેક્શનમાં પાછું છેલ્લે તમે ફિલઅપ કરી દો. જો એ પ્રશ્ન પાછો એકદમ છેલ્લે હોય તો એ ઘણી બધી પ્રોસેસ થતી હોય છે, ઘણીવાર એકદમ નજરે નથી આવતું. જોકે બોર્ડમાં રહી તો નથી જતું, એના પ્રશ્નનો આન્સર ઉમેરાતો હોય છે, પણ છતાં આપણે સેક્શન પૂરું થાય તો પરફેક્ટ બધા જ પ્રશ્નો ક્વેરી કરી લઈએ, જોઈ લઈએ કે બરાબર લખાણ મેં કરેલું છે ને. ત્યાર પછી નીચે જે છે છેલ્લો એ કયા ચિહ્નો જોડમાં જ વપરાય છે, તો એનો આન્સર જે છે એ રાઈટ કરીને લખવાનો રહેશે. બરાબર. હવે ત્યાર પછીનો વિભાગ ડી. હવે આ વિભાગ છે એટલે એકદમ વિસ્તૃત વિભાગ છે. આગળ એ બી સી, એમાં જો તમે ટાઈમ મેનેજમેન્ટ કરી અને ડી સુધી પહોંચશો તો આ વિસ્તૃતીકરણ વાળો જે પ્રશ્ન છે, અને એ પણ કેવો છે, મૌલિક ભાષા તમારી સાથે તમારી સ્વ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને લખવાનો વિષય છે, તો અતિ વિસ્તૃત ન થઈ જાય અને અતિ ટૂંકું પણ ન રહે, તેનું પણ તમારે કાળજી લેવાનું છે. તો અહીંયા આપેલ ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. આ ટોપિકમાં તમારે કેટલું બેસ્ટ છે, અંદર જવાબ છે અને અંદર પ્રશ્ન છે. ખાલી તમારે એક સંશોધનકર્તા તરીકેની ભૂમિકા ભજવવાની છે, ત્યારે તમે એનું શોર્ટનેસ કેવી રીતનું 1/3 ભાગની અંદર કરવાનું હોય છે. 10 લીટીનું છે તો આખો મર્મ એમાં સચવાઈ રહે, એ નિયમ પ્રમાણે તમારે 3 થી 3.5 લીટીમાં કમ્પ્લીટ મર્મ સાથેનું તાત્પર્ય એમાં આવી જવું જોઈએ. ત્યાર પછી એ જ પેરેગ્રાફની અંદર જે એની સૂચકતા દર્શાવી છે, લક્ષ્ય એમાં બતાવ્યું છે, એનું શીર્ષક પણ યોગ્ય આવવું જોઈએ. અને આ ટોપિક જે છે એ તમારે જેટલી પ્રેક્ટિસ કરશો, હજુ એ પણ એકાદ વાર જોઈ લેજો, એકાદો પેરેગ્રાફ જોવાનો છે, ત્યાર પછી એનો આન્સર ફરી આમાં કેવી રીતે કરેલું છે, તો એ આ પ્રશ્ન છૂટવો જોઈએ નહીં. ત્યારબાદ 4 માર્ક્સનો ફરી આ બધા લોંગ માર્ક્સના છે, જ્યારે એક પણ પ્રશ્ન અયોગ્ય રીતે મૂલ્યાંકન ન થાય એ તાત્પર્યથી આપણે બહુ સુંદર રીતે લખાણ કરવું પડે. તેમાં ભાષા શુદ્ધિ જાળવવી પડે, વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો પડે, ત્યાર પછી યોગ્ય એનું મૂલ્યાંકન પણ એને આપવું પડે. 4 માર્ક્સ પ્રમાણે એને લખાણ પણ આપણે દર્શાવવું પડે. તમે 4-5 કે 6-7 લીટીમાં તમે એક આખી વાર્તા બોધ સાથે લખી નાખશો તો એમાં સમાવેશ નથી થતો, એમાં વર્ણન પણ થોડુંક કરવું પડે છે. ત્યાર પછી એ વાર્તા લખો અને એમાંથી તમને શું બોધપાઠ મળે છે એ પણ લખો, અને એ વાર્તાને યોગ્ય શીર્ષક પણ આપો. અને શીર્ષક પણ કેવું હોય, ટૂંકું અને સચોટ. આપણે એક વાક્યની અંદર શીર્ષક આવશે તો સમજી લેજો 1 માર્ક્સ એનો ગયો છે. આમાં ઘણીવાર એવું હોય છે 4 માર્ક્સ છે તો અડધોથી 1 શીર્ષકનો, ત્યાર પછી બોધપાઠનો 1, અને બાકી 2.5 થી 3 જે છે આપણે 2 માર્ક્સ તો એના સ્ટોરીના હોય છે. તો ફૂલ સ્કેપમાં એક આખી સ્ટોરી વ્યવસ્થિત આવી શકે એવી સળંગ વ્યવસ્થિત લખવાની રહેશે. અને સ્ટોરી એટલે તમને વાર્તા આવડી એવું નહીં, થોડું વર્ણનાત્મક પણ કરવાનું છે, ત્યાર પછી મૂળ ટોપિકમાં આવવાનું છે, અને મુદ્દાને આધીન પેરેગ્રાફ કરવાના છે. જે પણ મુદ્દો આપેલો છે એને રિલેટેડ તમારે લખવાનો રહેશે. આ ટોપિક પણ વ્યવસ્થિત
જો તમે લખશો તો એનું મૂલ્યાંકન 100% થશે. ત્યારબાદ છે અહેવાલ લેખન. અહેવાલ લેખનમાં ખાસ કરીને જમણા તરફ જે એનું સ્થળ છે, તારીખ છે, અલ્પવિરામ છે, ત્યાર પછી તમારે ભૂતકાળની જે તારીખ છે પેરેગ્રાફ સાથે તમે લખો છો એ ભૂતકાળની તારીખ, પછી એનું આખું વર્ણન છે ભૂતકાળમાં કન્ટિન્યુ બેસથી લખવાનો રહેશે, વચ્ચે પેરેગ્રાફ આવશે નહીં. સળંગ સૂત્રતાની અંદર અહેવાલનું વર્ણન, ભૂતકાળમાં જે ઘટના બની છે તેનું પરફેક્ટ તમારી મૌલિક ભાષામાં પરંતુ ભાષા શુદ્ધિ સાથે લખવાનું રહેશે. તો અને તો જ તેના 4 માર્ક્સ એનું લખાણની અંદર પ્લેસ, તમારો એ જે સ્થળ છે, તારીખ છે, ભૂતકાળની તારીખ છે, ભૂતકાળનું વર્ણન પણ શરૂઆતથી અંત સુધી ક્યાંય પણ વિક્ષેપ વગર તમારે લખવાનું રહેશે. ત્યાર પછી છે વિચાર વિસ્તાર, એક્સપાન્ડ ધ આઈડિયા. ઓકે, આમાં જે પણ તમે પંક્તિ આપી છે એકવાર શાંતિથી વિચારો કે આ પંક્તિની અંદર શું કહેવા માંગે છે, એનો તાત્પર્ય શું છે, અર્થ શું છે. હવે એ પંક્તિ તમને બરાબર એનો અર્થ સમજાશે, એનો અર્થ વ્યવસ્થિત લખશો ત્યાર પછી આગળનું કામ થાય, તો જ તમારા આગળના માર્ક્સ મુકાશે. પહેલાં એનો અર્થ લખો, ત્યાર પછી સમજૂતીનો એક મુદ્દો પાડો, અને ત્યાર પછી બોધપાઠ કે તમને આ પંક્તિમાંથી શું બોધપાઠ મળ્યો છે. એટલે આઈ થિંક એક ફૂલ સ્કેપની અંદર આ લખશો ત્યારે તમારે એનું મૂલ્યાંકન થશે. તો સૌથી પહેલું જે છે એ શું કરવાનું રહેશે, અર્થ, સમજૂતી અને બોધપાઠ. હવે છેલ્લે રહ્યું છે તમારો નિબંધનો ટોપિક. નિબંધ જે છે એ તમારા 8 માર્ક્સનો છે. તમે 4 થી 5 ચેપ્ટર વાંચો ત્યારે તમારા 8 માર્ક કવર થતા હોય છે. નિબંધની અંદર આટલા વર્ષોથી ગુજરાતી વિષય આપણે ભણતા હોય ત્યારે મૌલિક ભાષા જે છે એની સમૃદ્ધિ હોવી જોઈએ. વૃક્ષ, માનવ જીવન, સુખ, દાખલા તરીકે કોઈ પણ એક નિબંધ આપેલો છે કે તમને શું ગમે, ઓનલાઈન કે ઓફલાઈન. તો નિબંધ ગમે તેમ નથી લખવાનો વિષય. નિબંધની અંદર શરૂઆતમાં તમારે આ વિષય કેના વિશે કહેવા માંગે છે, અથવા આ નિબંધની અપેક્ષા શું છે, મારે શું એમાં લખવાનું છે, એ તમારે પહેલાં માનસિક રીતે તમે તૈયાર થાવ. કારણ કે આની અંદર ઓપ્શન આપેલા હોય ત્યારે તમે ઘણીવાર મૂંઝવણ અનુભવતા હોય છો કે મારે આ લખવો કે આ, કારણ કે મૌલિક રીતે તમને બધા ફાવતા હોય, પણ તમે એમાં સાચા સૂત્રધાર તરીકે લખી શકો એ જ નિબંધ પસંદ કરો. કે માનવ જીવન, વૃક્ષનું અહીંયા છે, પછી મુદ્દા જુઓ કે આ સૂત્રોનો શબ્દાર્થ અને ભાવાર્થ. ઘણીવાર છોકરા વિદ્યાર્થીઓ જે છે એ માત્ર નામ જોઈને નિબંધ લખતા હોય છે, એવું નહીં. એણે મુદ્દા કયા પસંદ કરેલા છે, આ મુદ્દાનું હું વર્ણન કરી શકું છું, તો ને તો જ તમે એને સ્વીકારો. ત્યાર પછી અહીંયા જે છે, જો 3જું વિશ્વયુદ્ધ થાય તો એ નિબંધ આપેલો છે. તો અત્યારે આ બધી ચર્ચાઓ ચાલે છે અને આ નિબંધ અગત્યનો પણ બની શકે. તો તમારે એ પણ જોવું પડે કે પ્રસ્તાવના, તો આમાં હું પ્રસ્તાવના શું લખીશ, યુદ્ધના કેવી કેવી હાનિઓ છે, આજનો સમાજ, આજના વ્યક્તિઓ યુદ્ધથી કેવું કેવું નુકસાન ભોગવી રહ્યા છે. તો પ્રસ્તાવના તો, અને આગળના સમયમાં પણ યુદ્ધ થઈ ગયા, મહાભારત કાલીનથી આપણે ચેપ્ટરો પણ એ રીતના આવે છે. તો ત્યારના લોકોને પણ શું નુકસાની ભોગવવી પડી, અને ઇન ફ્યુચર જો આ લોકો જોઈએ યુદ્ધ કરશે તો એને શું નુકસાની ભોગવી પડશે, એની બધી તકેદારીઓ જે છે એ સ્ટાર્ટિંગમાં લખવાની રહેશે. ત્યારે છે પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ, એનું થોડું વર્ણન, એ તમને ફાવે એવું છે, તમે આ મુદ્દા પર લખી શકો એમ છો, તો અને તો જ એ મુદ્દા પર આગળ વધો. ત્યાર પછી એના ગંભીર પરિણામો છે એ તમે જાણો છો, તમે વર્ણન કરી શકો છો, તો એ નિબંધને પસંદ કરો. અણુશસ્ત્રોને વિનાશકારી અણુબોમ્બ, આનું માનવ જીવન ઉપર શું અસર છે, હાલની અંદર શું એ નુકસાન કરી રહ્યું છે, અને પાસ્ટમાં, ભૂતકાળમાં પણ આવા અસ્ત્રો શું નુકસાન કરી રહ્યા હતા, આના વિશે તમે લખવાના હોય તો જ એ નિબંધને પસંદ કરો. અને બચવાના ઉપાય તમને ખ્યાલ હોવા જોઈએ. એટલે નિબંધ વાંચીને તરત જ સિલેક્ટ કરો એવું નહીં કરો, મુદ્દા જોઈ લો. ત્યાર પછી 8 માર્ક્સનો હોઈ શકે છે નિબંધ, તો તમારે 3.5-4 પેજ જે છે વ્યવસ્થિત મુદ્દાને રિલેટેડ તમારી મૌલિક ભાષાની અંદર, ભાષા શુદ્ધિ સાથે, યોગ્ય વિરામ ચિહ્નો સાથે તમે લખી શકો છો. આ થયું તમારું ધોરણ 10 બોર્ડનું ગુજરાતીનું માળખું. હવે તમે આ પ્રમાણે જો લખાણ કરશો વ્યવસ્થિત, તો બોર્ડની એક્ઝામમાં તમને 1 પણ માર્ક્સ તમારે ગુમાવવાનો નહીં આવે. બીજું કે વિદ્યાર્થીઓ ઉતાવળ કરતા હોય છે,
ટેન્શનમાં આવી જતા હોય છે એ પણ છોડી દેવાનું છે. કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ સાથે જોવાનું છે કે મને જે પણ શીખવવામાં આવ્યું છે, હું જે પણ શીખ્યો છું એ ખૂબ સરસ શીખ્યો છું, અને જે વાંચ્યું છે એ પણ મેં બહુ દ્રઢ મનોબળ સાથે વાંચ્યું છે, એટલે મને આવડશે જ એવી અપેક્ષા સાથે, પણ એકદમ ફિયરલેસ, ટેન્શન વગર શાંતિથી લખવાનું છે. પણ એટલી શાંતિ નહીં કે આપણું પાછળનું ટાઈમ ઘટે. એટલે ટાઈમ મેનેજમેન્ટ સાથે તમે વ્યવસ્થિત લખશો તો ગુજરાતીનો વિષય વ્યવસ્થિત લખી શકશો. છેલ્લે એક શ્લોક સાથે વિરમીશ. શ્રદ્ધા મેઘાયશ પ્રજ્ઞા વિદ્યા બુદ્ધિ શ્રિયમ બલમ આયુષ્ય તેજ આરોગ્યમ દેહી મેહાવ્યવાનમ. શુભમ ભવતુ.